ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ચેપ્ટર 5 દોહે. આની અંદર કબીર, રહીમ અને તુલસીદાસ બરાબર એના કવિ છે. આપણે જોઈએ એમનું. प्रस्तुत दोहों में कबीर, रहीम, तुलसी ने बहुत सारी जीवनोपोथी बनाई बातें बताई है. प्रस्तुत दोहों में दान प्रियता, संतोष, समानता, अच्छी संगीत की महत्ता, विनम्रता, परिश्रम, प्रेम आदि जीवन मूल्यों को निर्देशित किया गया है. संत कबीर 15वीं शताब्दी के कवि हैं. आपने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है. रहीम का पूरा नाम अब्दुल रहीम खाने खाना है. आप बड़े उदार और अनुभवी थे. हिंदी में आपने बोधप्रद दोहे लिखे हैं. संत कबीर 16वीं सदी के प्रसिद्ध राम भक्त कवि हैं. आपके रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है. જોઈએ આપણે એમાં કબીરના જે દોહા છે એ આપણે જોઈએ. साईं इतना दीजिए जामे कुटुम समाय, मैं भी भूखा ना रहूं साधुआ भूखा जाय कबीरा साधु भूखा ना जाय. આ પંક્તિની અંદર साईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु ना भूखा જાય. એટલે કબીર કહે છે કે હે પ્રભુ, મને ફક્ત એટલું જ અન્ન અને ધન આપજો કે જેનાથી મારા કુટુંબનું નિર્વાહ થઈ શકે. બરાબર, મારા કુટુંબનું હું પૂરું કરી શકું અને હું ભૂખ્યો ના રહું અને કોઈ સાધુ કે ફકીર મારા દરવાજેથી ભૂખ્યો પાછો જાય નહીં. અહીંયા બીજી પંક્તિ છે. बिना विचारे जो करे सो पाछो पछताय, बिना विचारे जो करे पाछो सो पछताय, काम बिगाड़े आपनो जग में होत जाय. એટલે કબીર કહે છે કે જે વ્યક્તિ વિચાર્યા વગર કામ કરે છે તે પાછળથી પછતાય છે. તે પોતાનું કામ તો બગાડે જ છે. બરાબર, પોતાનું કામ તો બગાડે જ છે, પણ દુનિયામાં તેની મજાક ઉડે છે. બરાબર, બધા લોકો એની મજાક ઉડાવતા હોય છે. એટલે વિચાર્યા વગર આપણે કાર્ય કરવું જોઈએ નહીં. આગળ ત્રીજી પંક્તિ છે. कबीरा खड़ा बाजार में मांगे सबकी खैर, ना कहूँ से दोस्ती ना कहूँ से बैर. કબીર કહે છે કે હું બજારમાં ઊભો છું. બરાબર, બજારમાં રહીને ભગવાન પાસે સૌની માટે પ્રાર્થના કરે છે. એટલે કે ઈચ્છે છે, કેવું ઈચ્છે છે કે સૌની ભલાઈ માટે હું પ્રાર્થના કરું છું કે મારે કોઈ સાથે મિત્રતા પણ નથી અને કોઈ સાથે શત્રુતા પણ નથી. તેમ છતાં એ ભગવાન સાથે બધાનું સારું થાય એવી પ્રાર્થના કરે છે.